અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેવ બનાવીશું, તીખી સેવ, જે આપણે દિવાળીમાં લાવતા હોઈએ, બહારથી ભેળમાં નાખતા હોઈએ, ફરસાણમાં યુઝ કરતા હોઈએ। તે ઘરે જ બને છે અને ખૂબ ઝટપટ બને છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાં બને છે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। તીખી સેવ બનાવવા માટે આપણે એક મોટા બાઉલમાં, અહીંયા મેં અડધી વાડકી જ પાણી લીધું છે, થોડી જ બનાવું છું। પાણી નાખીશું, 2 ચમચી તેલ નાખીશું, આપણો નાસ્તો કરવાની જે ચમચી હોય તે 2 ચમચી, લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, હળદર અને અજમાનો પાવડર। અજમાના ટુકડા તમે નાખી શકો છો, પણ પાવડર કરીને નાખો તો સાચામાં નડતા નથી। આને બરાબર મિક્સ કરીશું। મિક્સ થઈ ગયું છે। હવે આ સેવમાં આપણે તેલ નાખ્યું એટલે સોડા નાખવાની જરૂર પડતી નથી। સોડા વગર જ આ સેવ ખૂબ જ ટેસ્ટી બને છે। દિવાળીમાં સેવ બહારથી લાવવાની જરૂર નથી, તમે ઘરે બનાવી શકો છો અને આ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં બનાવીને યુઝ કરી શકો છો। હવે આમાં મિક્સ થાય તેટલું બેસન આપણે નાખવાનું છે, થોડું થોડું નાખતા જવાનું છે અને તેને મિક્સ કરવાનું છે। આ રીતે ગોળો બને તેવું મિશ્રણ હોવું જોઈએ। હજી થોડું બેસન નાખીશું તેમાં। તો આ જે મિશ્રણ અડધી વાડકી પાણીથી બન્યું છે તે 1 સાચો ભરાય તેટલું બન્યું છે અને આમાં લોટ મેં 1.5 વાડકી નાખ્યો છે। અડધી વાડકી પાણીમાં 1.5 વાડકી લોટ અને 2 નાની ચમચી તેલ નાખ્યું છે। મસાલા તો તમે સ્વાદ મુજબ નાખી શકો છો। થોડી વધારે સ્પાઇસી કરવી હોય તો વધારે તેમાં મરચું નાખો, ઓછી કરવી હોય તો મીડિયમ નાખો। હવે આપણે આને સાચામાં ભરીશું। આ સેવના સાચાને મેં તેલ લગાડી લીધું છે અને આ થોડી મોટી જાળી લીધી છે। મારા સાચામાં એકદમ ઝીણી અને એકદમ મોટી જાળી છે, મીડિયમ નથી। તો તમારે જે રીતની સેવ કરવી હોય તે રીતની જાળી તમે યુઝ કરી શકો છો। સાચામાં તેલ લગાડી લીધું છે। હવે આ બધો જ લોટ તેમાં ભરી લઈશું। અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે, તો હવે તેમાં સેવ પાડીશું। બસ થોડી લાલ થાય ત્યારે કાઢી લેવાની છે। અને ફેરવવામાં ઉતાવળ નથી કરવાની, થોડી ચડે એ પછી જ ફેરવવાની છે। મીડિયમ ફ્લેમ પર આને ફ્રાય કરવાની છે અને તેલ એકદમ ઉકળતું ના હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ। આ ફેવરી લીધી અને આ સરસ તળાઈ ગઈ છે। હવે તેને કાઢી લઈશું।
ટેસ્ટી ચટપટી તીખી સેવ બનીને તૈયાર છે. ખૂબ ઝટપટ બની જાય છે. થોડી ક્વોન્ટિટીમાં બનાવો, વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો અડધો કલાક વધારે લાગે છે. ઘરે બને છે એટલે હાઇજેનિક છે. હેલ્ધી તો ના કહી શકીએ કારણ કે તળેલી છે, પણ હાઇજેનિક જરૂર છે. બહારથી લાવો તેના કરતાં ચોખ્ખાઈથી બનાવેલી અને એક જ તેલમાં તળેલી. બહારથી તમે લાવો તો 10 વાર એક તેલમાં તળવામાં આવે છે અને એ ખૂબ જ હેલ્થ માટે ખરાબ કહેવાય. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.